અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઈરાનનો 6 અમેરિકી મિલિટરી બેઝ પર હુમલો. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. ઈરાને સોમવારે મિડલ ઈસ્ટના 4 દેશોમાં 6 અમેરિકી બેઝ પર હુમલો કર્યો. આ ઉપરાંત ઇઝરાયલ, અમેરિકાના હુમલાથી ઈરાનમાં 555 લોકોના મોત થયા છે. કુવૈતમાં અમેરિકાના ઘણા ફાઇટર જેટ ક્રેશ થયા છે. જેટ હવામાં ગોળ ફરી જમીન સાથે અથડાયા, જોકે તેમાં કોઈનું મોત થયું નથી. બ્રિટનના સંરક્ષણ મંત્રાલય અનુસાર સાયપ્રસમાં સ્થિત બ્રિટિશ સૈન્ય અડ્ડા પર શંકાસ્પદ ડ્રોન હુમલો થયો. આ હુમલો મધ્યરાત્રે અકોત્રી બેઝ પર થયો. તેના જવાબમાં બ્રિટિશ સેના કાર્યવાહી કરી. વાસ્તવમાં બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે ઈરાની મિસાઇલ સાઇટ્સ પર હુમલા માટે અમેરિકાને આ બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. પૂર્વ એમએલએ હિંમતસિંહના ભાણિયાએ દારૂ પીને ગાડી ચલાવી અકસ્માત કર્યો. અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર ગત 1 ફેબ્રુઆરીએ રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી 2 વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપી પોલીસને સોંપ્યો. વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે, જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મેડિકલ સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ ડોક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 26 વર્ષીય વિદ્યાર્થી દ્વારા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં રવિવારે વહેલી સવારે બોયઝ હોસ્ટેલના તેના સાથી મિત્રોને જાણ થઈ હતી. રૂમમાં સીલિંગ ફેન પર દોરી વડે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. એલજી હોસ્પિટલમાં ડોક્ટર દર્દીના ખાટલામાં સૂઈ ગયા. અમદાવાદની એલજી હોસ્પિટલમાં 2 ડોક્ટરો અને સર્વન્ટ તેમજ ટેકનિશિયન કેઝ્યુલિટી વિભાગમાં સૂતા હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોમાં ડોક્ટર દર્દીના ખાટલા પર સૂતો જોવા મળે છે. ડોક્ટર ઉપરના હોસ્પિટલના સ્ટાફના 2 લોકો પણ સૂતા હોવાનું સામે આવ્યું છે. હોળી અને રમજાનના પગલે પોલીસનું કુટ પેટ્રોલિંગ. હોળી ધૂળેટીનો તહેવાર અને રમજાન મહિનો ચાલી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને પોલીસ દ્વારા અલગ વિસ્તારોમાં કુટ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપોર, દાણીલીમડા, મણિનગર, ઈસનપુર સહિતના અલગ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો કાફલો રાત્રે રોડ પર ઉતર્યો હતો અને વાહન ચેકિંગથી લઈને કુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. દાણીલીમડા અને ઈસનપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવ્યું. શાહપુરમાં પાર્ટી પ્લોટ બંધ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. શહેરના શાહપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ભવાનીસિંહ ચૌહાણ પાર્ટી પ્લોટ બંધ કરી તેની જગ્યાએ નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. શહેરના મધ્ય વિસ્તારમાં ₹7.31 કરોડના ખર્ચે 3 માળનું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જિમ્નેશિયમ, યોગા હોલ, પાર્કિંગ સહિતની સુવિધાવાળું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. પાર્ટી પ્લોટનું નવીનીકરણ કરવા માટેની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂરી માંગવામાં આવી હતી, પણ પાર્કિંગની સમસ્યા અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખી ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર અને એએમસી વચ્ચે નાગરિકો હેરાન. મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે, પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાના કામો અનેક વિસ્તારોમાં થયા નથી, જેના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના બોપલ ગુમા રોડ ઉપર પ્લેઝર ક્લબ નજીક આવેલ ગુલમોહર નિર્વાણ સોસાયટી નજીક ગટર ઉભરાવાની તૂટેલા રોડની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી, જેના કારણે લઈને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. આ વર્ષે કાળઝાળ ગરમી રેકોર્ડ તોડે તેવી શક્યતા. માર્ચની શરૂઆત સાથે જ ઉનાળાએ તીવ્ર રૂપ ધારણ કર્યું છે અને લોકો માટે આ વર્ષે ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા છે. માર્ચની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 34 ડિગ્રીએ પહોંચી ગયો છે. ડીસામાં સૌથી વધુ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે, જેથી આ વર્ષે કાળઝાળ ગરમી રેકોર્ડ તોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના શહેરોમાં લોકોને આકરો તાપ સહન કરવો પડશે. મુસ્લિમ પરિવારને જય શ્રી રામ બોલવાનું દબાણ કરનાર પર હુમલો. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે એક પરિવાર જઈ રહ્યો હતો, ત્યારે બાઇક પર આવેલી યુવકે પરિવારને જય શ્રી રામ બોલવાનું દબાણ કર્યું. પરિવારમાં યુવતી પણ હતી, જેની છેડતી થતાં પોલીસ આરોપીને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં આરોપી અને પોલીસ પર ટોળાએ હુમલો કરતા એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો. સમગ્ર મામલે છેડતી કરનાર આરોપી અને ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની કોમ્બિંગ નાઇટ દારૂ પીધેલા અને ટ્રાફિક રૂલ્સ તોડનારાઓને દબોચ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં વધતા અપરાધો અને અનિયમિત પ્રવૃત્તિઓ પર કડક કાબુ મેળવવા માટે ખાસ કોમ્બિંગ નાઇટનું આયોજન કર્યું હતું. જેસીપી શરદ સિંઘલ અને ડીસીપી અજીત રાજીયાણેના નેતૃત્વમાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આખી રાત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વ્યાપક તપાસ અને પેટ્રોલિંગ હાથ ધર્યું. આ કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન પોલીસે 100થી વધુ એસયુવી, કાર અને ફેન્સી બાઇકોની તપાસ કરી હતી. આમાંથી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર 54 વાહન ચાલકો સામે કેસ નોંધવામાં આવ્યા. નશામાં વાહન ચલાવતા 4 લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને 10 વ્યક્તિઓના જે દારૂ પીધેલા હતા તેમના પણ કેસ નોંધાયા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.